આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ 10 પૃથ્વીના આવરણો. સૌર પરિવારમાં છે એ આપણી પૃથ્વી છે અજોડ છે. પૃથ્વી છે એ એકમાત્ર ગ્રહ છે. શું છે? પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. સામાન્ય રીતે જોઈએ તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે, પૃથ્વી તેના ઉદ્ભવ સમયે છે અગનગોળાના સ્વરૂપે હતી અને આ અગનગોળો છે એ ધીરે ધીરે છે એ ઠંડો પડતા કેટલાક તત્વો છે એ ક્રમશઃ છે એ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ છે એ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ છે એ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા છે એ મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ છે એ રચાયું. હવે આપણે જોવાનું છે કે પૃથ્વીના આવરણો વિશેની વાત કરવાની છે. તો પૃથ્વીના છે એ 4 આવરણો છે. પૃથ્વીના કેટલા આવરણો છે? પૃથ્વીના 4 આવરણો છે. પેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ, ચોથું જીવાવરણ. પૃથ્વીના કેટલા આવરણ છે અને કયા કયા છે? પૃથ્વીના 4 આવરણ છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આપણે છે એ મૃદાવરણ વિશે વાત કરવાની છે કે મૃદાવરણ છે એ કોને કહેવામાં આવે છે? તો પૃથ્વી ઉપરનો જે પોપડો છે એ પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદ શબ્દનો અર્થ થાય છે માટી, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. અને આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોવાનું છે તેનો વિસ્તાર અને તેનું બંધારણ. તો પૃથ્વી ઉપરનો જે પોપડો છે એ પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. પૃથ્વીનો પોપડો છે એ કેટલો જાડો છે? તો કે 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે ઉપરનો પોપડો, પૃથ્વીની ઉપરનો પોપડો. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો છે એ પાતળો હોય છે અને પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ છે મૃદાવરણે રોકેલો છે અને આ ભાગ પર છે એ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. શું શું આવેલું છે આ ભાગમાં? પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં છે વધારો થતો જોવા મળે છે. તાપમાન કેવું જોવા મળે છે? ઊંચું જોવા મળે છે, વધારે જોવા મળે છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30°C તાપમાનનો વધારો થાય છે. 1 કિલોમીટરની ઊંડાઈએ જઈએ ત્યારે આશરે 30°C તાપમાનમાં વધારો થાય છે. આમ છે અહીં વધારે ગરમીને કારણે છે એ અંદરના જે રહેલા ખડકો છે
એ ખડકો પણ છે એ પીગળી જાય અને અર્ધ પ્રવાહી સ્વરૂપ ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને છે મેગ્મા કહે છે. મેગ્મા એટલે કે લાવા રસ, જેમાં કેટલાક વાયુઓની પણ હાજરી હોય છે અને અહીં ઉપરના ખડકોનું દબાણ છે એ ખૂબ જ વધારે હોય છે, કે ખડકોનું દબાણ છે ઉપરના ખડકોનું દબાણ છે એ નીચેની તરફ કેવું હોય છે? વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો છે એ ફાટી જતો નથી, કે દબાણ અને ગરમી છે એ બંને પરસ્પર વિરોધી છે. એ વિરોધી બળો વચ્ચે છે સમતુલા છે એ જળવાઈ રહે છે, જેને કારણે પૃથ્વીનો પોપડો છે એ ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ પણ મળે છે, કે શું મળે છે? ખનિજો પણ મળે છે અને ખનિજ તેલ પણ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ અને ખેતી કરી અને વિવિધ પાકોનું પણ આપણે શું કરીએ છીએ? ઉત્પાદન કરીએ છીએ. મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ, ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશમાં છે આવેલા જે જંગલો છે, જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એ જ શું છે? મૃદાવરણ. કે આહાર એટલે કે ખેતી, ભોજન એટલે કે ખેતીથી માંડીને આવાસ એટલે કે આપણું રહેઠાણ થી આપણે છે એ આપણા અસ્તિત્વનો પાયો છે, એટલે મૃદાવરણ. ત્યાર પછીનો બીજો મુદ્દો જોવાનો છે મૃદાવરણ પછીનો જલાવરણ. તો પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પણ પાણીના વિસ્તારનું પ્રમાણ છે કેવું છે? વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર છે એ પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહેવામાં આવે છે. કે પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પણ પાણીના વિસ્તારનું પ્રમાણ છે કેવું છે? વધારે છે. અને આ પૃથ્વી સપાટીનો જે વિસ્તાર છે એ પાણીથી ઘેરાયેલો છે તેને શું કહેવામાં આવે છે? જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો જે લગભગ 71% જેટલો વિસ્તાર છે જલાવરણથી ઘેરાયેલો છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો ભાગ છે એટલો વિસ્તાર છે એ જલાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. કે આ વિસ્તાર છે એ એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને છે એ મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. કે પૃથ્વી પરના વિશાળ જળરાશિ એટલે કે સમુદ્ર જળરાશિ ધરાવતા ભાગોને છે એ મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમને નામ આપેલા છે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે, કે જે વિશાળ જળરાશિ ધરાવે છે. પૃથ્વી પરના મહાસાગરો છે એ ખૂબ વિશાળ અને ઊંડા છે અને તેના તળિયે છે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ પણ છે. કે આ પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ છે અને ઊંડા પણ છે અને તેના તળિયે છે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ પણ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ છે ધ્રુવો પર તથા
હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી છે એ પૃથ્વીના પોપડામાં છે, એ પૃથ્વીના પેટાળમાં, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે. કે જે પાણી છે એ પૃથ્વીના પેટાળમાં છે, એ સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે. તેનું પ્રમાણ છે કેવું છે? ખૂબ જ ઓછું છે. ત્યાર પછી તમારે જોવાનું છે કે પૃથ્વી પર રહેતા જે જીવો છે, પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પૃથ્વી પર રહેતા જે જીવો છે, માનવી છે, પશુ પંખી છે અને વનસ્પતિ છે, એને પાણી વિના ચાલતું નથી. પાણી વિના જીવન છે એ શક્ય નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટે છે એ માટેનો મોટા ભાગનો ભેજ છે, એ મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. કે પૃથ્વી પરના વરસાદ માટે છે એ મોટા ભાગનો ભેજ છે એ કેમાંથી આવે છે? તો કે સમુદ્રમાંથી આવે છે. જે સમુદ્રના તળિયે છે એ કિંમતી ખનિજોનો મોટો જથ્થો પણ આવેલો છે અને પાણીમાંથી મીઠું મેળવીએ છીએ. અને તેના તળિયે છે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. સમુદ્ર છે પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્ર શું છે? પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીના પ્રચંડ શક્તિ રહેલી છે. કે મહાસાગરો કે સમુદ્રો એના મોજામાં, પાણીના પ્રવાહમાં અને ભરતીમાં છે પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત પણ મેળવી શકાય છે. મહાસાગરો છે જળ પરિવહનના માર્ગો બન્યા છે અને વિવિધ દેશોમાં વેપારમાં પણ જળ માર્ગ વધારે અનુકૂળ રહ્યા છે. કે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે આ મહાસાગરો છે જળ પરિવહન માટે પણ ઉપયોગી છે. કે વેપારમાં છે જળ માર્ગ વધારે અનુકૂળ રહ્યો છે. ત્યાર પછીનું ત્રીજું આવરણ જોવાનું છે વાતાવરણ. કે જે પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના જે વિવિધ વાયુઓ છે, વાયુઓના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. તો વાતાવરણ છે કોને કહેવામાં આવે છે? તો પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને છે એ વાતાવરણ કહે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. કે વાતાવરણને છે આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી. વાતાવરણમાં છે વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ પણ ભળેલા હોય છે. કે આ વાતાવરણ સાથે પાણીની વરાળ, વિવિધ વાયુઓ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ પણ ભળેલા છે. વાતાવરણ છે એને એક પણ પ્રકારનો રંગ નથી, એમાં એક પણ પ્રકારની ગંધ નથી કે એક પણ પ્રકારનો સ્વાદ નથી. એટલે કે વાતાવરણ છે રંગ, ગંધ અને સ્વાદ રહિત છે તેમજ પારદર્શક છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો પણ સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં છે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. આ વાયુઓ છે કેવા છે? મુખ્ય છે. કે જે પૃથ્વીની સપાટી પર છે નજીકનું વાતાવરણ છે ઘટ છે. પૃથ્વીની સપાટીનું નજીકનું વાતાવરણ છે એ કેવું છે? ઘટ છે.
જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા કેવી બનતી જાય છે? પાતળી બનતી જાય છે. કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ વાયુઓનું પ્રમાણ છે શું થતું જાય છે? ઘટતું જાય છે. જેને કારણે છે હવા છે કેવી બનતી જાય છે? પાતળી બનતી જાય છે. તો વાતાવરણમાં છે એ 10.1 નું ચિત્ર આપેલું છે કે વાતાવરણમાં છે વાયુઓનું પ્રમાણ છે કેટલા ટકા હોય છે? તો વાતાવરણમાં છે નાઇટ્રોજનનું પ્રમાણ છે 78.3% છે. ઓક્સિજનનું પ્રમાણ છે એ 20.99% છે. ઓર્ગનનું પ્રમાણ છે 0.94% છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે 0.03% છે અને અન્ય વાયુઓ જે છે એનું પ્રમાણ છે 0.01% છે. પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ છે કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કે પૃથ્વીની સપાટીથી જેમ આપણે ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ છે કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે. કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે એ વાયુ છે ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતા ઓછો થઈ જાય છે. અને જેમ ઉપર જઈએ તેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે છે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ કેટલા કિલોમીટર પછી ઊંચાઈ પછી ઓછો થતો જાય છે? તો કે 20 કિલોમીટરની ઊંચાઈ પછી. ઓક્સિજન તો કે 110 કિલોમીટરની ઊંચાઈ પછી. નાઇટ્રોજન 130 કિલોમીટરની ઊંચાઈ પછી. શું થતું જાય છે? આ વાયુનું પ્રમાણ કેવું થતું જાય છે? ઓછું થતું જાય છે. ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. કે વધારે પડતી ઊંચાઈએ જઈએ તો હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. તો 10.2 નું ચિત્ર છે એ વાતાવરણમાં ઊંચાઈ અનુસાર વાયુઓનું પ્રમાણ કીધું છે. તો 130 કિલોમીટરની ઊંચાઈએ જઈએ તો કયો વાયુ છે? નાઇટ્રોજન વાયુ. પછી એનાથી નીચે જઈએ 110 કિલોમીટરમાં કયો વાયુ છે આશરે? તો કે ઓક્સિજન વાયુ. 20 કિલોમીટરમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. ત્યાર પછી વાતાવરણ છે એ વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ છે ખૂબ ઓછું છે અને આ વાયુ છે એ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. કે આ ઓઝોન વાયુ છે એ સૂર્યના જલદ જે પારજાંબલી કિરણો છે જેનો તાપ છે એના કિરણો છે જે કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી શું કરે છે? બચાવે છે. આ વાયુ છે મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ છે એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. વાતાવરણમાં રહેલા જે વિવિધ રજકણોને લીધે છે એ પૃથ્વી પર છે એ સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. કે વાતાવરણમાં રહેલા જે વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ છે એ રેલાતો જોવા મળે છે. કે જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે તમે જોશો તો એમાં તમને છે ધૂળના રજકણો છે ઉડતા જોવા મળશે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલા છે ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા જ આ પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે
અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. હવે આ વાતાવરણ છે, વાતાવરણના માધ્યમથી જે અવાજ સાંભળી શકાય છે, કે આપણને ખબર છે કે જે કાંઈ પણ અવાજ આવતો હશે, જે દિશામાંથી, જે સાઈડ પવનનું પ્રમાણ છે, જે દિશામાં પવનનું પ્રમાણ વધારે હશે ત્યાંથી આપણને છે અવાજ છે વધારે પ્રમાણમાં સંભળાશે. કે વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા છે વાતાવરણમાં પરાવર્તન પામી અને પૃથ્વી સપાટી પર છે એ પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ છે એ શક્ય બન્યા છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી અને નાશ પામે છે. કે વાતાવરણ સાથેના ઘર્ષણથી છે જે ઉલ્કા છે એ ઉલ્કા જેવા અવકાશી પદાર્થો છે એ સળગી ઉઠી અને નાશ પામે છે. આમ વાતાવરણ છે એ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. ત્યાર પછીનો ચોથો મુદ્દો જોવાનો છે જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. જીવાવરણ કોને કહેવામાં આવે છે? તો કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ ના જે ભાગમાં છે જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને શું કહેવામાં આવે છે? જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં છે પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે. સૌર પરિવારમાં છે એ પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે. અને જીવાવરણમાં છે વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. અને આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. વિવિધ જીવસૃષ્ટિમાં કોણ કોણ આવે છે? તો કે માનવી પણ આવે છે, વનસ્પતિ પણ આવે છે અને પ્રાણીઓ પણ આવી જાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો છે એ માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર છે કોણ છે? જીવાવરણ છે. ત્યાર પછી માનવ પ્રવૃત્તિઓની અસર. તો જીવાવરણ માટે છે એ જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરાતા વિકાસને પરિણામે છે કુદરતી પોષણ કડી છે એ જોખમાય છે. અને આવી સ્થિતિ છે માનવ અને પર્યાવરણ માટે પણ શું છે? હાનિકારક છે. એટલે બને ત્યાં સુધી છે વાતાવરણને આપણે પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ. જ્યાં ગંદકી છે ત્યાં આપણે ગંદકી કરવી જોઈએ નહીં. નકામો કચરો છે એ જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં, જેથી આપણને છે એ માનવ અને પર્યાવરણ માટે શું છે? હાનિકારક છે. જેથી કરીને વાતાવરણમાં છે પ્રદૂષણ જે ફેલાય છે એને શું કરવું જોઈએ? અટકાવવું જોઈએ. અહીં આપણો પાઠ છે પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે.